ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 છે. એમાં આપણે પહોંચેલા હતા રાસાયણિક સૂત્રો લખવા. બરાબર, કઈ રીતે લખવાના? તો કે સૌથી પહેલાં તો રાસાયણિક સૂત્ર લખવા માટે એનું કોઈ પણ સંયોજન હશે, આ સંયોજનનું બંધારણ કઈ રીતે લખવું એ આપણે જોવું પડશે. એના માટે આપણે અમુક રાસાયણિક સૂત્રો સરળતાથી બનાવવા પડે. રાસાયણિક સૂત્ર બનાવવા માટે આપણે આયનની સંજ્ઞાઓ ખાસ યાદ રાખવા પડે. આયનની સંજ્ઞા તેમજ આ જે આયનો છે એને સંયોજવાની, બેયને ભેગા કરવાની, સંયોજવાની ક્ષમતા કેટલી છે ને એ પણ જાણવું ખૂબ જરૂરી છે. હવે જોઈએ કે કોઈ પણ તત્વની સંયોજવાની ક્ષમતાને તે તત્વોની કહેવામાં આવે છે સંયોજકતા. ખાસ યાદ રાખજો, કોઈ પણ તત્વોની સંયોજવાની શક્તિ અથવા તો એની ક્ષમતાને તત્વની સંયોજકતા કહેવાય છે. કોઈ એક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાય, કેવી રીતે સંયોજન બનાવે છે એ એની સંયોજકતા ઉપર આધાર રાખે છે. તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. એના માટે તમારા લોકોને સૌથી પહેલાં તો અમુક આયનોના નામ અને એની સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે. જેમ કે સોડિયમ છે, સોડિયમની સંજ્ઞા છે Na+, પોટેશિયમની છે K+, સિલ્વરની છે Ag+, કોપર એટલે ક્યુપ્રસ એની છે Cu+. બરાબર, એવી રીતે મેગ્નેશિયમ છે જેની છે Mg2+, કેલ્શિયમની છે Ca2+, ઝિંકની છે Zn2+, આયર્ન 2 એટલે કે ફેરિકની છે Fe2+. બરાબર, એમાં કોપર 2 એટલે કે ક્યુસિકની છે Cu2+. એવી રીતે એલ્યુમિનિયમની છે Al3+, આયર્ન 3 એટલે કે ફેરિક એની છે Fe3+. જોજો અહીંયા આયર્ન 2 છે એટલે ફેરિક કહેવામાં આવે છે, આયર્ન 3 છે એને પણ ફેરિક Fe+3 ને Fe+2 છે. એવી રીતે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની H+ છે, હાઇડ્રાઇડ છે એની છે H- છે, ક્લોરાઇડ છે એની Cl- છે, બ્રોમાઇડ છે એની Br- છે, આયોડાઇડ છે એની I- છે, ઓક્સાઇડ છે એની O2- છે, સલ્ફાઇડ છે S2- છે. એવી રીતે નાઇટ્રાઇડ છે એની છે N3-. જો આ જેટલા હતા એ આયન ધાતુઓ હતા. બરાબર, આ છે અધાત્વીય છે અને આ છે બહુપરમાણીય આયનની સંજ્ઞા છે. જેમ કે એમોનિયમ છે એની NH4+ છે, હાઇડ્રોક્સાઇડ છે એની OH- છે, નાઇટ્રેટ છે એની છે NO3- છે, હાઇડ્રોજન કાર્બોનેટ એની છે HCO3-. એના પછી છે કાર્બોનેટ એની છે CO3 છે. એના પછી સલ્ફાઇડ છે એની છે SO3 છે. એના પછી સલ્ફેટ એની છે SO4 એવી રીતે છે ફોસ્ફેટ એની છે PO4 તમારા લોકોને સંજ્ઞા અને આયનના નામ ખાસ યાદ રાખવાની છે. સંજ્ઞા ક્યારે કઈ લખવી એના માટે તમારે આ કોષ્ટક યાદ રાખવું પડશે. એના પછીનો પોઈન્ટ છે કે રાસાયણિક સૂત્ર. તમે જ્યારે રાસાયણિક સૂત્ર લખતા હોય ત્યારે એના માટેના અમુક નિયમો હોય છે જે પાલન કરીને પછી તમારે એ સૂત્ર લખવાના થાય. તો સૌથી પહેલું શું છે તો કે આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. આયનની જે સંયોજકતા હોય અને એના વીજભાર એ બંને સમતોલિત, બંને બાજુ કેવા હોય છે, સરખા હોવા જોઈએ. પછી શું કીધું છે તો કે જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય, એટલે કે જ્યારે સંયોજન કોઈ પણ આખું સંયોજન બને, બરાબર, કોઈ બે ધાતુ અથવા તો ધાતુ અધાતુનું બનેલું હશે, ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ને ત્યારે પ્રથમ ધાતુ સંજ્ઞા અથવા નામ લખાય. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ છે એમાં CaO. બરાબર, એવી રીતે સોડિયમ ક્લોરાઇડ છે તો NaCl. એના પછી છે આયર્ન સલ્ફાઇડ છે તો કે FeS. એની પછી છે કોપર ઓક્સાઇડ છે તો CuO વગેરે. બરાબર, તમને લોકોને એવું કીધું સંયોજનમાં ધાતુ અને અધાતુ જો બે ધરાવતા હોય તો પહેલાં લખવી ધાતુની સંજ્ઞા જથી શરૂઆત કરવાની. એના પછી તમને કીધું છે અહીં ઓક્સિજન, ક્લોરિન અને સલ્ફર અધાતુઓ છે, તેઓ જમણી બાજુ લખાય છે, જ્યારે કેલ્શિયમ, સોડિયમ અને આયર્ન અને કોપર ધાતુઓ છે અને તેઓ ડાબી બાજુ લખાય છે. શરૂઆત તમે જ્યારે રાસાયણિક સૂત્ર લખવાની કરો છો ત્યારે જો ધાતુ અને ધાતુ બંને લેવામાં આવ્યા હોય સંયોજનમાં તો શરૂઆત હંમેશા ધાતુથી કરવાની. પહેલી જે સંજ્ઞા આપેલી હોય આયનની એ છે ધાતુ કરવાની અને બીજી હોય છે એ અધાતુ હોવી જોઈએ. બરાબર, એટલે કે ડાબી બાજુ ધાતુ અને જમણી બાજુ અધાતુ. બહુપરમાણીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી
કૌંસની બહાર તેની સંજ્ઞા લખાય છે. ઉદાહરણ તરીકે MgOH2 જો બહુપરમાણીય આયનની સંજ્ઞા 1 હોય તો કૌંસ દર્શાવવો જરૂરી નથી. જો બહુપરમાણીય આયન OH છે, બરાબર, OH હમણાં જ આપણે અહીંયા જોયું હતું કોષ્ટકમાં, OH- હાઇડ્રોક્સાઇડ, બરાબર, એ બહુપરમાણીય આયન છે. હવે કોઈ પણ રાસાયણિક સૂત્રમાં બહુપરમાણીય આયન આવતો હોય ત્યારે એને કાઉન્સમાં દર્શાવવાનું હોય. એક કરતાં વધારે હોય ને તો કાઉન્સની બહાર એની સંજ્ઞા લખવાની. જો એક જ હોય તો તમારે કાઉન્સ દર્શાવવાની જરૂર નથી, એને OH ડાયરેક્ટ તમે લખી શકો છો. એના પછી છે સાદા સંયોજનોના સૂત્ર. બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ એટલે કે સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવાય છે. ઉદાહરણ તરીકે કોષ્ટક 3.6 કેટલાક આયોનોની સંયોજકતા દર્શાવેલ છે. તમે તેનો ઉપયોગ સંયોજનોના સૂત્રો લખવા માટે કરી શકો. આગળ આપણે જે કોષ્ટક જોયું હતું એનો ઉપયોગ આપણે કરવાનો છે. સંયોજનોના રાસાયણિક સૂત્રો લખતી વખતે નીચે આપેલા દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને તેની સંયોજકતા લખી છે. ત્યારબાદ સંયોજકતા પરમાણુઓની સંયોજકતા કૌંસમાં કરીએ છીએ. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર. આપણને ખબર છે હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર શું થાય તો કે H અને અહીંયા છે Cl, બરાબર. આ સંજ્ઞા છે બંનેની. હવે એની સંયોજકતા કેટલી? હાઇડ્રોજનની એક છે અને ક્લોરીનની પણ એક છે. હવે શું કરવાનું તો કે ક્રોસ, આની આ થઈ જાય અને આની આ થઈ જાય. H1 અને Cl1, તો ભાઈ 1 નો દર્શાવી તો ચાલે, તો HCl થઈ ગયું. આવી રીતે દર્શાવવાની, બરાબર. આવી રીતે સાદા સૂત્રો લખવાના. બીજું તમને એ પૂછે હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S, પાણીનું સૂત્ર શું થાય તો કે એમાં બે આવે, હાઇડ્રોજન અને સલ્ફાઇડ. હવે આમાં કઈ રીતે કરશું તો કે હાઇડ્રોજનની તો એક છે સંયોજકતા, સલ્ફરની એસની બે છે. તો આમાં શું કરવાનું તો કે ક્રોસ, આનો આની સાથે અને આનો આની સાથે. સૌથી પહેલાં હાઇડ્રોજન આવશે તો H છે, H આયરે કેટલા આવે? 2 આવે, તો H2 અને S જોડે 1, તો H2S દર્શાવાઈ ગયું. એવી રીતે બીજું છે હાઇડ્રોજન પાણી સાથે. તમને લોકોને હજુ હાઇડ્રોજનની સલ્ફાઇડ અને પાણી સાથે બંને સાથે હતું. હવે પાણી સાથે જોઈએ. પાણીમાં કયા કહેવાય? હાઇડ્રોજન અને ઓક્સિજન આવે. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, ઓક્સિજનની 2 છે. ક્રોસ ગુણાકાર કર્યો છે, H2 અને O થઈ ગયું. એવી રીતે કાર્બન ટેટ્રા ક્લોરાઇડનું સૂત્ર આપ્યું છે. C છે કાર્બન અને Cl છે એ ક્લોરાઇડ છે. કાર્બનનો 4 સંયોજકતા છે, ક્લોરીનનો 1 છે, બરાબર. તો 4 છે એ કોની હારે? ક્લોરીન જોડે, અને 1 છે એ કાર્બન જોડે. તો C1 Cl4 1 દર્શાવીએ નહીં અને Cl4, બરાબર. આ કોનું આનું સૂત્ર છે અથવા તો રાસાયણિક સૂત્ર તો કે CCl4 છે એ કાર્બન ટેટ્રા ક્લોરાઇડનું છે. એવી રીતે તમને લોકોને મેગ્નેશિયમ ક્લોરાઇડ આપ્યું છે. જો અહીંયા કોઈની સંયોજકતા માઇનસમાં હોય ને તો કઈ રીતે લખવાનું તો કે જે પણ તમને આયન આપેલો હોય, બરાબર, એની સંયોજકતા જેની પ્લસ હોય ને સૌથી પહેલાં લખવાની, જેની માઇનસ હોય ને પછી લખવાની. તો Mg છે, આ ગુણાકાર ક્રોસ ગુણાકાર પહેલાં નહીં, એ સંયોજકતા તો એની +2 છે, જેની +2 હોય એ પહેલાં લેવાની, એટલે Mg +2 થશે અને Cl2 થશે, બરાબર. અન્ય બીજા તમને ઘણા ઉદાહરણ આપેલા છે, જેમ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, Alની +3 છે ને Oની 2- છે. ક્રોસ ગુણાકાર થાય, Alની +3 છે એટલા માટે એને પહેલાં લીધી છે, એટલે Al2 અને O3. કોનું છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તમારે ખાસ યાદ રાખવાના છે રાસાયણિક સૂત્રો. એના પછી છે કેલ્શિયમ ઓક્સાઇડ છે. કેલ્શિયમની 2+ છે અને ઓક્સિજનની 2- છે. ક્રોસ ગુણાકાર સૌથી પહેલાં Cl લેવાશે, Ca2 અને O2, બરાબર. આ છે કેલ્શિયમ ઓક્સાઇડનું. એ સિવાયનું તમને લોકોને આપેલું છે સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર. સોડિયમ એટલે Na અને NO3. હવે આનું શું થાય? Na નું +1 છે, NO3 નું છે 1-. ક્રોસ ગુણાકાર થાય, એને પહેલાં આવે કેમ કે એની સંયોજકતા પ્લસ છે, તો Na અને NO3, બરાબર. આ છે સોડિયમ નાઇટ્રેટનું. એવી રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું છે Ca અને OH. Caની +2 છે, OHની 1- છે. ક્રોસ ગુણાકાર થાય, Ca પહેલાં લખાશે કેમ કે એની પ્લસ સંયોજકતા છે એટલા માટે, તો કે CaOH2 એ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની છે. એના પછી છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH2 છે, નહીં કે CaOH2. જ્યારે સૂત્રમાં 2 કે તેથી વધારે સમાન આયનો હોય ત્યારે કૌંસનો ઉપયોગ કરીએ. આપણે આગળ જ જોયું હતું
રાસાયણિક સૂત્રોના અમુક નિયમોમાં કે જો એક જ હોય ને બહુપરમાણીય આયન તો એને કાઉન્સમાં દર્શાવવાની જરૂર નથી, પણ એક કરતાં વધારે હોય એવો OH છે બરાબર, એ બહુપરમાણીય આયન છે. OH 2 છે, કેટલા છે? 2 છે, એટલા માટે એને કાઉન્સમાં દર્શાવવો ફરજિયાત છે. એના પછી છે સોડિયમ કાર્બોનેટનું, એમાં છે Na અને CO3. Na ની છે +1 અને CO3 ની છે 2- એટલે Na2 અને CO3 થાય. 1 વડે ગુણાકાર ન લખો તો પણ ચાલે. એ સિવાયના કોષ દર્શાવવાની જરૂર નથી આમાં, બરાબર, જે એક્ઝામ્પલ આપેલું હતું એમાં. એના પછીનું જે F એક્ઝામ્પલ છે એમાં કૌંસ દર્શાવવાની જરૂર છે, જે આપણે નિયમમાં જોયું હતું એવી રીતે. કઈ રીતે? તો કે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ NH4 છે, SO4 છે. એમોનિયમ એટલે NH4 નું +1 છે, SO4 નું 2- છે, સામસામે ક્રોસ ગુણાકાર થાય. NH4 આડે 2 ગુણાકાર થાય, પણ NH4 શું છે? બહુપરમાણીય છે, 2 છે, એટલા માટે એને કાઉન્સમાં દર્શાવ્યું છે ને કાઉન્સની બહાર 2 વડે ગુણ્યું છે. SO4 1 છે, એટલા માટે એને એમનેમ જ રાખેલું છે. ચલો અહીંયા સુધી રાખીએ, અને તમારા લોકોને આ સંયોજનના છે નામ લખવાના છે, ફરજિયાત પાકા કરવાના છે એટલા. એના પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈએ આગળ.